ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકાશના પ્રકીર્ણન વિશે જોઈશું, એટલે કે સ્કેટરિંગ ઓફ એ લાઇટ. અત્યાર સુધી આપણે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન જેવી ઘટનાઓ જોઈ, અને આ ઘટનાઓ એટલે કે લેન્સ વડે પ્રકાશનું વક્રીભવન તેમજ સમતલ માધ્યમ એટલે કે બે સપાટીને જુદી પાડતી સપાટી વડે પ્રકાશનું આપણે વક્રીભવન જોયું, તેમજ પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન પણ આપણે જોયું. હવે પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે સ્કેટરિંગ કોને કહેવાય? તો કે એના માટે મિત્રો આપણે આપણા જીવનમાં જોઈએ કે અમુક વસ્તુ આપણને અમુક કલરની દેખાય છે. અમુક વસ્તુઓ લીલા કલરની, અમુક બ્લુ કલરની, અમુક લાલ કલરની. દિવસ દરમિયાન આકાશ બ્લુ કલરનું, આકાશમાં રહેલ વાદળો સફેદ કલરના, જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય કેવા રંગનો દેખાય છે? લાલાશ પડતો દેખાય છે. તેમજ ચંદ્રોદય અને ચંદ્રાસ્ત સમયે પણ ચંદ્ર પણ લાલ દેખાય છે. એવું શા માટે જોવા મળે છે? તો કે આ બધી કુદરતી ઘટનાઓ કે જેમાં કિરણ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ થાય છે, એટલે કે અમુક પ્રકાશની ઘટનાઓ થાય છે. આપણને દિવસ દરમિયાન અમુક વસ્તુઓ જે પ્રકાશિત એટલે કે દિવસ દરમિયાન કલરફુલ દેખાય છે, રાતે તે જ વસ્તુઓ તેનો કલર વિશે આપણે ચોક્કસ કહી શકતા નથી. એવું શા માટે થાય છે? તો કે દિવસ દરમિયાન તે વસ્તુ પર પ્રકાશ આપાત થાય છે. એ પ્રકાશનું તે શું કહે છે? પહેલાં તો શોષણ. ત્યારબાદ તે પદાર્થ અથવા તે વસ્તુ તેના ગુણધર્મ અનુસાર જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું ઉત્સર્જન કરે છે. જે તરંગ લંબાઈના કિરણોનું ઉત્સર્જન થાય તે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણી આંખમાં દાખલ થતાં આપણને તે રંગની તે વસ્તુ અથવા તે પદાર્થ જોવા મળે છે. તો કે અહીંયા પણ એવું જ છે, જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે પૃથ્વીનું વાતાવરણમાં પાણીના બૂંદ, પછી ડસ્ટ અથવા ધૂળના રજકણો રહેલા હોય છે. એમાંથી જ્યારે સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે સૌપ્રથમ આ સૂક્ષ્મ કણો એટલે કે અણુ કે પરમાણુઓ છે તે સૂર્યપ્રકાશને શોષી લે. શોષાયેલા પ્રકાશને ત્યારબાદ તેઓ બધી દિશામાં વિકિરિત અથવા પ્રકિરિત કરે છે. એટલે કે જુદી જુદી દિશાઓમાં શોષાયેલા પ્રકાશના કિરણોનું શું કહે છે? ઉત્સર્જન. તો આ ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. ફરીથી જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણમાંના સૂક્ષ્મ કણો જેવા કે અણુ કે પરમાણુઓ અથવા ધૂળના રજકણો અથવા પાણીના બુંદો જેવા સૂક્ષ્મ કણો છે તે આ પ્રકાશના કિરણોનું શું કહે છે? શોષણ. અને બધી દિશાઓમાં તેનું ઉત્સર્જન કહે છે, જેને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. હવે પ્રકાશના પ્રકીર્ણનની માત્રા એ તરંગ લંબાઈના ચતુર્થઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે કેટલા પ્રમાણમાં પ્રકાશનું પ્રકીર્ણન થશે તે આપાત પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર કરે. એટલે કે પ્રકાશના પ્રકીર્ણનની માત્રા ચલે છે 1/λ/4. આ યાદ રાખજો મિત્રો, આ રીતે આપણે એક માર્કનો પ્રશ્ન ઘણી વખત પૂછી શકાય છે માટે. હવે ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન લાંબી તરંગ લંબાઈના પ્રકાશના પ્રકીર્ણન કરતાં વધારે થાય છે. કારણ કે ઉપર આપણે જોયું કે પ્રકાશના પ્રકીર્ણન કોના ઉપર આધાર છે? તો કે તરંગ લંબાઈના ચતુર્થઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ તરંગ લંબાઈ ઓછી તેમ પ્રકીર્ણન વધુ, અને જેમ તરંગ લંબાઈ મોટી એટલે કે વધારે તેમ પ્રકીર્ણન ઓછું. હવે આપણી પાસે જે પ્રકાશ વર્ણપટ છે જાનીવા લિપિના લાભ, તો સૌથી ટૂંકી તરંગ લંબાઈ ગુણીએ જાંબલી, પછી બ્લુ કલર, અને સૌથી વધુ તરંગ લંબાઈ લાલ પ્રકાશની હોય છે. પરિણામે બ્લુ કલરના પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે પ્રકીર્ણન વધુ થાય છે, જ્યારે લાલ રંગના પ્રકાશનું પ્રકીર્ણન ઓછું થાય. કારણ કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકીર્ણન વધારે, જ્યારે લાંબી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન ઓછું થાય છે. બરાબર? તો આ થયું પ્રકાશના પ્રકીર્ણન વિશેની માહિતી. હવે આગળ જોઈએ તો પ્રકીર્ણનમાં વિખેરિત પ્રકાશની તીવ્રતા એ કણોના પરિમાણ a અને પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડાના ગુણોત્તર પર આધાર રાખે છે. અને આ ગુણોત્તરને આપણે આલ્ફા વડે દર્શાવીએ તો આલ્ફા બરાબર a/λ. એટલે શું કહેવા માંગે છે? તો કે પ્રકીર્ણનની માત્રા આપાત પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
પરંતુ જે તે કણોમાંથી જે પ્રકાશ ઉત્સર્જન પામે તેની તીવ્રતા કોના ઉપર આધાર રાખે? તો કે અણુ કે પરમાણુના પરિમાણ અને પ્રકાશની તરંગલંબાઈના ગુણોત્તર પર આધાર રાખે છે. એટલે કે પ્રકાશિત પ્રકાશની તીવ્રતા આલ્ફા બરાબર E/λ થાય, જ્યાં એ શું છે? કણની પકડનું પરિમાણ અથવા સાઇઝ અને લેમ્બડા છે તે પ્રકાશની તરંગલંબાઈ છે. જો એ તરંગલંબાઈ કરતાં ખૂબ જ નાનું હોય, એટલે કે પ્રકીર્ણન પામતા કણો અથવા જેના વડે પ્રકીર્ણન થાય છે તે કણોનું પરિમાણ એ તરંગલંબાઈ કરતાં ખૂબ જ નાનું હોય, એટલે કે પ્રકીર્ણિત કણોનું પરિમાણ ખૂબ જ નાનું હોય ત્યારે તેને રેલે પ્રકીર્ણન કહે છે. અને રેલે પ્રકીર્ણન માટે પ્રકીર્ણનની માત્રા 1/λ4 સપ્રમાણમાં હોય છે. ફરીથી, જો પ્રકીર્ણિત કરતા કણોનું પરિમાણ એટલે કે સાઇઝ છે તે તરંગલંબાઈ કરતાં ખૂબ જ નાની હોય ત્યારે જે પ્રકીર્ણન મળે તેને શું કહેવાય છે? રેલે પ્રકીર્ણન તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રકીર્ણનની માત્રા 1/λ4 ના સપ્રમાણમાં હોય છે. હવે જો વાતાવરણમાં કણોનું પરિમાણ ખૂબ જ મોટું હોય, તો કે λ હોય, તો તેવા કિસ્સામાં જે પ્રકીર્ણન મળે તેને ભૌમિતિક પ્રકીર્ણન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એ ખૂબ જ નાનું હોય, તરંગલંબાઈ કરતાં ખૂબ જ નાનું હોય ત્યારે રેલે પ્રકીર્ણન, અને એ છે તે તરંગલંબાઈ કરતાં ખૂબ જ મોટું હોય ત્યારે ભૌમિતિક પ્રકીર્ણન થાય છે. પણ જો એ બરાબર લેમ્બડા એટલે કે પ્રકીર્ણિત કરતા કણોનું પરિમાણ તરંગલંબાઈ જેટલું હોય તો ત્યારે મી પ્રકીર્ણન થાય છે, અથવા તે પ્રકીર્ણનને મી પ્રકીર્ણન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો, અહીંથી ઘણી વખત એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ખલિયા માટે અથવા નીચેના પૈકી કયા કિસ્સા માટે રેલે પ્રકીર્ણન જોવા મળે છે? તો કે એ લેમ્બડા, બરાબર, અથવા કયાના માટે ભૌમિતિક પ્રકીર્ણન જોવા મળે છે? એ λ, અથવા પ્રકીર્ણિત કરતા કણોનું પરિમાણ એ તરંગલંબાઈ જેટલું હોય તો ખલિયા પ્રકારનું પ્રકીર્ણન જોવા મળે છે, તો કે મી પ્રકીર્ણન જોવા મળે છે. તો પ્રકીર્ણનને લીધે અમુક કુદરતી ઘટનાઓ આપણને જોવા મળે છે તો કે દિવસ કઈ ઘટનાઓ? તો કે દિવસ દરમિયાન આકાશ ભૂરાયેલું દેખાય છે, તેમજ આકાશમાં રહેલા વાદળો છે સફેદ રંગના, તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય પ્રકાશ પડતો દેખાય છે. તો શા માટે દિવસ દરમિયાન આકાશ ભૂરાયેલું દેખાય છે? તો કે આપણે જાણીએ છીએ કે ભૂરા રંગ અથવા બ્લુ રંગની તરંગલંબાઈ ખૂબ જ નાની હોય છે, અને અગાઉ જોઈ ગયા તેમ ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રકીર્ણન લાંબી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના પ્રકીર્ણન કરતાં વધારે થાય છે. પરિણામે ભૂરા રંગ એટલે કે ટૂંકી તરંગલંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન લાંબી તરંગલંબાઈ એટલે કે લાલ રંગના પ્રકાશ કરતાં વધારે થાય છે. આથી સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ છવાઈ જાય છે, એટલે કે બ્લુ રંગ છવાઈ જાય છે. પરિણામે આકાશ ભૂરા રંગનું દેખાય છે. પરંતુ આપણે પ્રકાશ વર્ણ પર જોઈએ તો સૌપ્રથમ લાલ છે અને અહીંયા જાંબલી છે. ભૂરો રંગ તો બીજા નંબર ઉપર છે, બ્લુ. તો શા માટે આકાશ જાંબલીને બદલે ભૂરા રંગનું દેખાય છે? હકીકતમાં જાંબલી રંગની તરંગલંબાઈ ભૂરા રંગ કરતાં પણ ઓછી છે. તો શા માટે જાંબલી રંગનું દેખાતું નથી પણ ભૂરા રંગનું દેખાય છે? તેનું મુખ્ય કારણ એ છે કે આપણી આંખ છે તે ભૂરા રંગ પ્રત્યે વધારે સંવેદી છે જાંબલી રંગ કરતાં. હકીકતમાં જાંબલી રંગનું પ્રકીર્ણન એ ભૂરા રંગ કરતાં પણ વધુ હોય છે, પરંતુ આપણી આંખને જાંબલી રંગ ભૂરા રંગ જેટલું ગમતો નથી. આથી આપણે આકાશ ભૂરા રંગનું દેખાય છે. તો આ થયું કારણ આકાશ ભૂરા રંગનું સાથી દેખાય છે. એના પછી તો કે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય પ્રકાશ પડતો સાથી દેખાય. તો કે મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. પરિણામે દિવસ અને રાત અને ઋતુઓ બદલાય છે. તો કે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે
સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોની પૃથ્વીના વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે. ફરીથી સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોની પૃથ્વીના વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે. કોની સરખામણીમાં? તો કે દિવસ દરમિયાન સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોને કાપવા પડતા અંતરની સરખામણીમાં. કારણ કે દિવસ દરમિયાન જે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે ત્યારે તે લંબ રૂપે આપાત થાય છે, પરિણામે તેને વાતાવરણમાં ઓછું અંતર કાપવું પડે છે. હવે સૂર્યોદય વખતે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોની અવલોકન કાળ સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડે છે. અને બીજું, આપણે જોયું કે સૂર્ય એ 7 પ્રકાશનું મિશ્રણ છે. જ્યાં વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાતાવરણમાં રહેલા અણુઓ વડે પ્રકાશનું પ્રકિરણ થાય છે. પરિણામે ભૂરા રંગનું પ્રકિરણ સૌપ્રથમ થાય છે. કોના કહેતા? બાકી બધા રંગો કહેતા. પરિણામે ભૂરો રંગ સૌપ્રથમ પ્રકિરણ પામે છે અને આકાશમાં છવાઈ જાય છે. જ્યારે સૂર્યપ્રકાશ અવલોકન કાળ સુધી પહોંચે છે ત્યારે માત્ર લાંબી તરંગ લંબાઈ ધરાવતો એટલે કે લાલ રંગનો પ્રકાશ જ પૃથ્વીની સપાટી પર પહોંચે છે. પરિણામે પૃથ્વીની સપાટી પર રહેલ અવલોકન કાળ અથવા વ્યક્તિને સૂર્ય લાલાશ પડતો દેખાય છે. ફરીથી તો કે સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે સૂર્યમાંથી આવતા પ્રકાશને પૃથ્વીના વાતાવરણમાં વધારે અંતર કાપવું પડે છે. તેમજ સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો હોય છે. જ્યાં વાતાવરણમાંથી પસાર થાય ત્યારે વાતાવરણમાંના કણો વડે સૌપ્રથમ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા વાદળી અથવા ભૂરા રંગનું પ્રકિરણ સૌપ્રથમ થાય છે. પરિણામે જે પ્રકાશ અવલોકન કાળ સુધી પહોંચે છે તેમાં ભૂરો રંગ હોતો નથી, એટલે કે માત્ર લાંબી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જોવા મળે છે. આથી પૃથ્વીની સપાટી પર રહેલ વ્યક્તિની સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત વખતે સૂર્ય છે તે લાલાશ પડતો દેખાય છે. તો આ હતું એનું કારણ કે શા માટે લાલાશ પડતો અને દિવસ દરમિયાન આકાશ ભૂરા રંગનું દેખાય છે. પ્રકિરણ પર આધારિત 2 કુદરતી ઘટનાઓ આપણે જોઈ કે દિવસ દરમિયાન આકાશ ભૂરા રંગનું અને સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય છે તે લાલાશ પડતો દેખાય છે. ત્રીજી એવી ઘટના કે દિવસ દરમિયાન વાદળો સફેદ રંગના દેખાય છે. તો કે વાદળો પહેલા તો શેના બનેલા હોય છે? તો કે વાદળોમાં મોટા પરિમાણ ધરાવતા કણો જેવા કે વરસાદના બૂંદ, ધૂળ અને બરફના કણો વગેરે રહેલા હોય છે, જેમના પરિમાણ એ સૂર્યપ્રકાશની તરંગ લંબાઈ કરતાં ખૂબ જ મોટા હોય છે. પરિણામે વાદળોમાં રહેલા કણો માટે પરિમાણ મોટા હોવાથી એટલે કે A greater than હોવાથી પ્રકિરણની માત્રા 1/λ/4 જળવાતી નથી, એટલે કે રેલે પ્રકિરણ થતું નથી. પરંતુ વાદળોમાં કણોના પરિમાણ મોટા હોવાના લીધે બધી તરંગ લંબાઈનું પ્રકિરણ લગભગ સમાન થાય છે. એટલે કે પ્રકિરણ લગભગ બધી તરંગ લંબાઈ માટે કેવું હોય છે? સમાન. પરિણામે પ્રકિરણ દરમિયાન જુદા જુદા કલર ઉદ્ભવતા નથી, કારણ કે બધા જ કલરો એક જ સરખી રીતે પ્રકિરણ અનુભવે. આમ વાદળોમાં દરેક તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણ સરખા પ્રમાણમાં એટલે કે ડિફ્યુઝ પ્રકિરણ થાય છે. આથી વાદળો સફેદ રંગના દેખાય છે. ફરીથી બહુ સહેલો છે, પેલા કરતા અલગ છે. તો કે અહીંયા A greater than છે, એટલે કે ભૌમિતિક પ્રકિરણ થાય છે. એટલે કે વાદળોમાં મોટા પરિમાણ ધરાવતા કણો જેવા કે પાણીના બૂંદ, ધૂળ અને બરફના કણો રહેલા હોય છે. આ વગેરે માટે એટલે કે આ કણોનો પરિમાણ તરંગ લંબાઈ કરતાં ખૂબ જ મોટું હોય છે. આથી પ્રકિરણની માત્રા બધી તરંગ લંબાઈ માટે લગભગ સમાન હોય છે. એટલે કે ટૂંકમાં વાદળમાં રહેલા કણો માટે પ્રકિરણ
અથવા બધી જ તરંગલંબાઈ માટે પ્રકીર્ણન સમાન રીતે થાય છે. પરિણામે વાદળો આપણને સફેદ રંગના દેખાય છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે પ્રકાશનું વક્રીભવન, પરાવર્તન, પછી લેન્સ વડે થતું વક્રીભવન, પછી પ્રિઝમ વડે થતું વક્રીભવન અને વિભાજન, અને ત્યાર પછી આપણે પ્રકીર્ણનની ઘટનાઓ જોઈ. હવે આપણે કે લેન્સ અને અરીસા વડે અથવા તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો કે કયા પ્રકાશીય ઉપકરણોમાં લેન્સ અને અરીસા તેમજ પ્રકાશીય ઘટનાઓ જેવી કે પરાવર્તન, વક્રીભવન, પ્રકાશનું વિભાજન કે પ્રકાશનું પ્રકીર્ણન જેવી ઘટનાઓનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણોમાં કરવામાં આવે છે તેના વિશે આપણે જોઈએ. તો કે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ તો કે પ્રકાશીય ઉપકરણો. તો કે અહીંયા બે પ્રકારના ઉપકરણ વિશે આપણે ભણવાનું છે. એક માઇક્રોસ્કોપ, બે પ્રકારના માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપ. અને તેના પછી બીજું પ્રકાશીય ઉપકરણ એક ટેલિસ્કોપ. અને સૌથી સરળ અને અગત્યનું પ્રકાશીય ઉપકરણ એ માનવ આંખ છે, જે તમે 10મા ધોરણમાં તમે ભણી ગયા. તો કે સૌપ્રથમ સાદું માઇક્રોસ્કોપ કોને કહેવાય? તો કે આપણે નાના હતા ત્યારે દાદાજીના ચશ્માના કાચ અથવા બહિગોળ લેન્સ હાથમાં આવે તો તેના વડે આપણે ચોપડીના અક્ષરો મોટા કરીને જોતા હતા. એટલે કે અમુક અંતરે ચોપડીને તે બહિગોળ લેન્સથી અમુક અંતરે રાખવામાં આવે તો આપણે ચોપડીની અંદરના અક્ષરો મોટા થયેલા દેખાય છે. તો આ હકીકતમાં શું બને છે? તો કે સાદું માઇક્રોસ્કોપ જ છે. તો કે સાદું માઇક્રોસ્કોપ એટલે શું? અને લઘુત્તમ સ્પષ્ટ અંતરે જતા પ્રતિબિંબ માટે રેખીય મોટવણીનું સૂત્ર મેળવો. તો કે સાદા માઇક્રોસ્કોપ માટે રેખીય મોટવણીના આપણે બે સૂત્રો મેળવવાના છે. એક લઘુત્તમ સ્પષ્ટ અંતરે મળતું પ્રતિબિંબ માટે, અને બીજું અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે આપણે મોટવણીનું સૂત્ર મેળવવાનું. સૌપ્રથમ તો કે લઘુત્તમ સ્પષ્ટ અંતર કોને કહેવાય? તો કે આપણી આંખ વડે જે ઓછામાં ઓછા નજીકના અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ અને કેવી સુવિધાપૂર્વક એટલે કે કમ્ફર્ટેબલ અને કોઈ પણ પ્રકારના તણાવ વગર સ્પષ્ટ જોઈ શકીએ તો તે અંતરને શું કહેવાય? લઘુત્તમ અંતર કહે છે. આપણને અનુભવ છે, જ્યારે છાપું કે ચોપડી વાંચીએ ત્યારે આંખથી ચોક્કસ અંતરે રાખીએ છીએ. ખૂબ જ નજીક રાખીને આપણે પણ વાંચી શકતા નથી, કેમ તેમજ ખૂબ જ દૂર રાખીને પણ વાંચી શકતા નથી. પરિણામે આપણે ચોપડીને અમુક અંતરે રાખીએ. જે અંતરે ચોપડીમાંના અક્ષરો આપણે કેવી રીતે? તો કે કમ્ફર્ટેબલ અને કોઈ પણ જાતના તણાવ વગર જોઈ શકાય તે અંતરને શું કહેવાય? લઘુત્તમ સ્પષ્ટ અંતર કહે છે. સામાન્ય રીતે સામાન્ય આંખ એટલે કે નોર્મલ આંખ માટે આ અંતર 25 સેન્ટીમીટરના ક્રમનું હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આંખથી 25 સેન્ટીમીટરના અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ અને કમ્ફર્ટ રીતે જોઈ શકે છે. તો કે આ સ્થિતિમાં આપણે મોટવણીનું સૂત્ર મેળવવાનું છે. તો કે સૌપ્રથમ સાદું માઇક્રોસ્કોપ કોને કહેવાય? તો કે ટૂંકી કેન્દ્રીય લંબાઈ ધરાવતા બહિગોળ લેન્સને સાદું માઇક્રોસ્કોપ કહે છે. એટલે કે નાના હતા ત્યાં બહિગોળ લેન્સ હોય, જાડો લેન્સ હોય. જુઓ તો કે જાડો લેન્સ હોય તો તેની કેન્દ્ર લંબાઈ નાની હોય. પરિણામે તેના વડે રચાતું પ્રતિબિંબ કેવું હશે? આભાસી, ચતુર અને વિવર્ધિત એટલે કે મોટા પ્રમાણમાં તેનું પ્રતિબિંબ મળે છે. એટલે કે ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિગોળ લેન્સને સાદું માઇક્રોસ્કોપ કહે છે. હવે જે આપણે નાનપણમાં કહેતા હતા તે વિગતવાર લખવાનું. તો કે આવા લેન્સથી વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? તો કે આવો આપણો લેન્સ હોય એક, તો લેન્સની એક બાજુ વસ્તુને મૂકવામાં આવે છે અને બીજી બાજુ આંખ વડે આપણે એનું પ્રતિબિંબ જોઈએ છીએ. તો એના માટે વસ્તુને ક્યાં મૂકવાની? તો કે ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સના મુખ્ય કેન્દ્ર અને લેન્સના કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે છે. એટલે કે જો લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો એક કેન્દ્ર લંબાઈ વાળા લેન્સની અક્ષ પર અથવા સાની વસ્તુની લેન્સની કેન્દ્ર લંબાઈ f અથવા તેના કરતા ઓછા અંતરે રાખવામાં આવે અને લેન્સની બીજી બાજુ લેન્સની નજીક
આંખને રાખવામાં આવે તો વસ્તુનું ચત્તું, આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. ખરી તો કે જો લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય તો વસ્તુને લેન્સની મુખ્ય અક્ષ પર તેના મુખ્ય કેન્દ્રની નજીક અથવા મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે અને લેન્સની બીજી બાજુએ લેન્સની નજીક આંખને રાખવામાં આવે તો તેનું પ્રતિબિંબ વસ્તુની બાજુ જ તે જ બાજુમાં કેવું વિવર્ધિત, મોટું એટલે કે આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રતિબિંબ છે તે લઘુત્તમ સ્પષ્ટ અંતરે એટલે કે લગભગ લેન્સની 25 સેન્ટીમીટરના અંતરે મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. એટલે કે આ બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્રની વચ્ચે એ જ ઊંચાઈ ધરાવતી વસ્તુને મૂકવામાં આવે છે. હવે આપણે અગાઉ જોઈ ગયા અરીસાના કિસ્સામાં અને તે જ કિસ્સા લેન્સ માટે. જો વસ્તુને લેન્સ કરતા મુખ્ય કેન્દ્ર કરતા ઓછા અંતરે મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ તે જ બાજુએ આભાસી, ચત્તું અને મોટું મળે છે. તો અહીંયા વસ્તુ છે તે મુખ્ય કેન્દ્ર અને અરીસાના ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે છે, પરિણામે તેનું પ્રતિબિંબ આભાસી, મોટું અને ચત્તું મળે છે. લેન્સની બીજી બાજુએ નજીક બિંદુ પર એટલે કે લગભગ d/25 સેન્ટીમીટર અંતરે આંખને રાખવામાં આવે છે અને તેનું પ્રતિબિંબ જોવામાં આવે છે. હવે લેન્સ માટે એટલે કે સાદું માઇક્રોસ્કોપ છે જે બહિર્ગોળ લેન્સ જ છે અને લેન્સ માટે મોટવણીનું સમીકરણ m = v/u છે. આથી સાદા માઇક્રોસ્કોપ વડે નજીક બિંદુ d પાસે રચાતા પ્રતિબિંબની મોટવણી m હોય તો m = v/u આપણું સમીકરણ 1 થશે. એટલે કે અહીંયા આપણે માત્ર મોટવણીનું મૂલ્ય લઈએ છીએ v/u. હવે આપણે આ સમીકરણ અહીંયા જુઓ લઘુત્તમ સ્પષ્ટ અંતરે એટલે કે d અંતરે પ્રતિબિંબ રચાય છે, v = d લીધું. તો d ના સ્વરૂપમાં આ અંતર કઈ રીતે થાય તો એનું આપણે જોઈએ. તો કે લેન્સનું સમીકરણ તો કે -1/u + 1/v = 1/f. આમાં 1/u ને પહેલી બાજુ લઈ જાઓ એટલે ધન થશે અને f ને આ બાજુ લઈ આવો એટલે માઈનસ થશે, એટલે 1/u = 1/v - 1/f. બંને બાજુ v વડે ગુણતા પ્રતિબિંબ અંતર વડે એટલે v/u = v/v - v/f. આથી m = 1 - v/f સમીકરણ. પરંતુ અહીં પ્રતિબિંબ અંતર છે તે નજીકતમ લઘુત્તમ સ્પષ્ટ અંતરે મળે છે. આથી d = d અને સંજ્ઞા પદ્ધતિ અનુસાર આ d અંતર છે તે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી v = -d મૂકતા તો આપણું સમીકરણ આ થશે m = 1 - -d/f એટલે કે m = 1 + df. આ 1 + df જે શું બતાવે કે સાદા માઇક્રોસ્કોપની મોટવણી દર્શાવે. ક્યારે કે જ્યારે પ્રતિબિંબ છે તે નજીકતમ અથવા લઘુત્તમ સ્પષ્ટ અંતરે રચાતું હોય ત્યારે. તો આ થયું સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સમીકરણ. હવે આવું જ એક બીજું મોટવણીનું સમીકરણ આપણે મેળવવાનું છે, પણ ત્યારે વસ્તુને ક્યાં મૂકવાની છે મુખ્ય કેન્દ્ર f પર, પરિણામે તેનું પ્રતિબિંબ અનંત અંતરે રચાશે અને તેવા કિસ્સામાં અહીંથી આપણે મોટવણીનું સમીકરણ મેળવવાનું છે.